જય હિન્દ. જેમ કહેવાય છે કે આપણા ભારત દેશના બે સ્તંભ છે આર્મી અને પોલીસના જવાનો. તો આજે વર્લ્ડ હાર્ટ ડે છે અને જેમાં આપણી સાથે વિમ્સ હોસ્પિટલ અને જીસેપ દ્વારા જે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું તેમાં આપણી પાસે અમદાવાદ સિટીના પોલીસના ઘણા બધા જવાનો હાજર છે. અને હું જાડેજા સાહેબ જે આપણી જે સમક્ષ હાજર છે એમને કહીશ કે સર અમારા પ્રેક્ષકોને આપણા પોલીસ જવાનોનો જુસ્સો વધે, ઉત્સાહ વધે, એની માટે બે શબ્દો આપણી સાથે શેર કરીએ. જય હિન્દ સર. તમામ પબ્લિકે એક્સરસાઇઝ કરવી જોઈએ, સવારે વહેલા ઉઠીને વોકિંગ કરવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ અને વ્યસન ન કરવું જોઈએ. બરાબર, એનાથી તંદુરસ્તી વધે. જેમ ડૉક્ટર સાહેબે કીધું કે આપણે ખોરાક ઉપર ધ્યાન નથી આપતા, એના લીધે હાર્ટના પેશન્ટો વધે છે. બરાબર, તો આપણે ખોરાકી ઉપર બી આપણે ધ્યાન આપવું જોઈએ. જોયું મિત્રો, જેમ આપણે કહેવાય છે ને કે રોગ પ્રતિકારક શક્તિ એક સામાન્ય માણસમાં અને પોલીસના જવાનોમાં કેમ ફેર પડે છે કે એ લોકો લોખંડની દિવાલની સામે જેમ આપણી સામે ક્રાઇમ માટે ઊભા હોય છે એ રીતે જ આપણે બધાએ રોગ પ્રતિકારક શક્તિ એવી મજબૂત રાખવી પડે કે જેથી કરીને આપણે રોગને હરાવી શકીએ. આભાર મિત્રો. જય હિન્દ.